હા ભાઈ જેમ બે જેમ બે. અરે હિરેન બોલું હા ભાઈ બોલો બોલો. ભાઈ અહીંયા બહુ ખરાબ હાલત થઈ ગઈ છે. એટલે બહુ મને ભયંકર પરિસ્થિતિ. મેં ફોન કર્યો અશોક કાકાને ફોન કર્યો એટલે કે મને કે કેદાર ઉપર ગયા છે હિરેનભાઈ. એટલે અરે તમારો ફોન તો સાંભળો લાગતો ભાઈ, નતો. એટલે શું કઉ છું નથી, એટલે મારી વાત સાંભળો કે એમાં શું થયું છે કે અમે જે રૂમમાં ને બધે રોકાયેલા ને ત્યાં આખો મલવો આવી ગયો છે. એમાં આપડા 4 પેસેન્જર અંદર મરી ગયા. 4 પેસેન્જર મરી ગયા. અને હા, ત્યાં તો છે ને ભાવિનની એટલે ભાવિનને ફોન કરીને કહી દેજો કે આવું છે કે તારા મમ્મી ને લોકો એક્સપાયર થઈ ગયા છે. બરાબર, તારા મમ્મી અને તારી સાસુ, તારા બેનની સાસુ અને બીજા 2 જણા કાકા કાકી સિંગલ પાતળા. બરોબર છે. 4 જણા અને બીજા હજી 18 જણા છે ને બાજુની બિલ્ડિંગ માં લગભગ ફસેલા છે. આપડે પારુલ ને જયપુર વાળા 16 જણા. અરે એ લોકોનો કોઈ પત્તો નથી, ખબર નથી. બાકી પ્રમોદભાઈ ને પેલા આપડે બોપલ વાળા ભૂરાના પપ્પા અને બીજા 4 કાકા જે આપડે સેટેલાઇટ કરાતા નીચે ઉતરી ગયા હતા. વચ્ચે ક્યાંક એ લોકો ફસેલા છે. અને હું તો અત્યારે નિકલ ઉપર પડું છું ક્યારનો. મને કપડા વપડા કશું નહીં મળતું. લાઈટ કિચડ આખા રૂમ ની અંદર. તમે સેફ છો ને? તમે તમારી સેફટી સાચવજો એમ. હું અત્યારે હું મારા ભાઈ ભાભી અને માસા માસી ને લોકો 5 જણા ને બીજા 6 જણા એક રૂમ ની અંદર ભરીને બેઠા છે. અને રૂમ ની અંદર બી કિચડ છે અને આજુબાજુ બધે કિચડ છે ટોટલ. અને એમાં શું છે 3 જણા ભાવિન ના મમ્મી પપ્પા, મમ્મી મરી ગઈ અને એની ભાઈની સાસુ, અરે એની બેનની સાસુ અને બીજા 2 જણા, એમ કરીને 4 જણા. બરોબર છે. એમ કરીને 4 જણા મરી ગયા છે. બરોબર. એટલે ભાભીને તમે એમ કરીને ખાલી ફોન કરીને એમને કહી દેજો કે આ રીતનું ભાઈ ત્યાં આગળ આવી, આ લોકો રાત્રે સુતા હતા ને કિચડ આવી ગયો કેદારનાથ ઉપર. હું કહી દઉં અત્યારે સુતા હતા અને એટલું કહી દો. બરોબર છે. અને બીજું કે જે પારુલ અને લોકોનો કોઈ પતો છે જ નહીં. કેમ કે હવે જોઈએ બાજુની બિલ્ડિંગ માં હતા. એટલે પારુલ બી આવી હતી ત્યાં આગળ? હા, એના હસબન્ડ ને લોકો ત્યાંથી 16 ટિકિટ નથી કરાવી આપણે ત્યાંથી શામ કરીને શામ પારુલ ને એ લોકો હતા? હા, એના નાના 2 છોકરાઓ, એના સાસુ સસરા, એના ભાઈ, એનો દિયર દિરાણી, આખું એનું ફેમિલી, માસી માસા ટોટલી 16 દબાયેલા છે. અચ્છા. હા, તો હું તાત્કાલિક જ ફોન કરી દઉં છું ભાઈ. પણ તમે તમારી સેફટી રાખજો એમ. બીજું બધું તો આપણે મારા તો શું કિચડમાં પગ હાથી જેવા થઈ ગયા છે. 2 પગ મારા. કપડા વપડા કશું જ નહીં એમ. હા ભાઈ. હો ને ભાઈ, એટલે મેં કીધું તમે પેલા ફોન કરો ખાસ. અને મને ફોન કરતા રહેજો. તમારી પાસે કયો નંબર છે મને ખ્યાલ નથી, પણ તમે મને ફોન કરતા રહેજો. હો ને ભાઈ. અને બીજું જો થઈ શકતું હોય ત્યાંથી કોઈ મદદ, તો તમે ત્યાંથી કેદારનાથ ની અંદર પોલીસમાં કોઈ મદદ કરાવો. જો થતી હોય તો ત્યાંથી ઉત્તરાખંડ માંથી પોલીસ ને કહી અને અહીંયા, કેમ કે અહીંયા ભારત સેવા આશ્રમ ની અંદર અમે લોકો દબાયેલા હતા. ભાવત સેવા આશ્રમમાં પાછળ વાળી બિલ્ડિંગ માં. ભારત સેવા આશ્રમ પાછળ વાળી બિલ્ડિંગ માં દબાયેલા છે. હા ભાઈ. ઉપર વાળી બિલ્ડિંગ માં 3 જણા હજી મળવાની અંદર બેઠેલા છે. રૂમ ની અંદર અડધો મળવો છે ને એ લોકો કમ્બલ ઓઢીને બેઠા છે. ભાભીન સાથે જે હતા ને 3 જણા એ લોકો. એટલે આને કાંતિ કાકા ને કહી દો. ભાભીના પપ્પા કાંતિ કાકા જોડે છે. એટલે ભાભીના કાંતિ કાકા ફોન કરીને કહી દો પેલા પટેલ કાકા ને કે ભાઈ આવું થયું છે. એટલે ભાભીના પપ્પાને તમે જરા કહી દો કે એમના મમ્મી એક્સપાયર થઈ ગયા છે અને એમને રહેવાનું. હું કહી દઉં ભાઈ. ના, એમને અત્યારે ના કહેશો, એવું કહ્યું. એમને ના કહેશો, એ બીમાર છે અત્યારે, એમને એટેક આવી જશે. ના, હું ભાવિનને ફોન કરી હાલચાલ તો જાણો. બરોબર ને. અને ભાઈ બીજું કઈ અહીંયા તમે પ્રશાસન નો પહેલા તમે શું કરો ભાઈ, ઉત્તરાખંડ માં અહીંયા પોલીસ નો કરાવો તમે. કેમ કે અમે અહીંયા બધા ભરેલા પડેલા, અહીંયા કોઈ જાતનું મદદ કે કશું જ નથી. હું કહી દઉં, કઈ બી કરાવડાવું છું અને આ બી કરાવડાવું છું, બંને કરાવડાવું છું. ભારત સેવા આશ્રમ ની અંદર અમે લોકો દબાયેલા છે. હા ભાઈ. હેલો. હા જયલભાઈ. ભાઈ હવે મેં બધે યાર મીડિયા વાળા તો એટલે એ લોકો તો ઉલટા ફોન કરી જીવ ખાઈ જાય છે. એક દાંડી ફોન બચેલો છે મેં, અને અહીંયા કોઈ પ્રશાસન કે કશું આવી જ નથી. હા, એટલે મારી વાત સાંભળો. મીડિયામાં જેટલું મીડિયા વાળા એટલા માટે જીવ ખાઈ જશે કે મીડિયા વાળા જેટલું બી ચગાવશે એમને મીડિયા વાળાને એ વસ્તુથી વાકેફ કરો કે ભાઈ એક જ દાંડી હવે ચાર્જિંગ બચ્યું છે એમ. અને હજી સુધી કોઈ પ્રશાસન કે કોઈ આવ્યું નથી. એટલે એ અત્યારે અહીંથી લોકલ પોલીસ ને બી બહુ ફોન કરી
અને અહીંથી એમના નીચે એ લોકોના અધિકારીઓને બી ફોન કર્યા, એ લોકો કે પોલીસ કે મોકલીએ બાકી પણ કોઈ તમે નથી ચિંતા ના આવ્યું. કરશો, અને એ ધીરે ધીરે તાત્કાલિક જ ઉપર નરેન્દ્ર મોદી જોડે બી વાત થઈ ગઈ, સાંભળો મારી વાત. અને ધીરે ધીરે ભાઈ મારા કે ધીરે ધીરે અહીંયા અત્યારે વરસાદ પાણી અને પેલા જે 3 જણા છે ને એ લોકોનો ધીરે ધીરે હવે જીવ જવા માંડ્યો છે, કેમ કે 4 તો મરી ગયા છે અને 3 જણા અડધા મળવાની અંદર એક ગોદડી ઉપર બેઠા છે. હું બેસાડીને આવ્યો છું, દરવાજો ખુલતો નથી, બારીની અંદરથી ગોદડી એ લોકોને નાખી, જાળીવાળા બારીમાંથી, એક ઉપરની બારીમાંથી ને. હા અને અમારી હાલત હવે ધીરે ધીરે અમારી બી બધાની 9 અહીંયા લગભગ અહીંયા 9 જણ છે ને 18 જણા બાજુની બિલ્ડિંગમાં છે. 18 જણાનો તો અવાજ આવતો જ નથી એમ. શું છે શું નહીં કોઈ પોઝિશન છે જ નહીં જયપુર વાળાની તો. ભાઈ હું એટલા માટે હું તમને એ કહું છું કે તમે આ મીડિયાના કારણે અને બીજા બધાના કારણે પ્રશાસન જોડે, નરેન્દ્ર મોદી જોડે બી અત્યારે નવીને વાત કરી, એટલે તમે મારી વસ્તુને સમજો. નવીનને કહો ચાલુ રાખો, હું તમને ચાલુ રાખો, ચાલુ રાખો, હું તમને કનેક્ટ જ કરું છું, એક જ મિનિટમાં કનેક્ટ કરું છું. હલો, હા હા, નવીનને કનેક્ટ જ કરું છું, એટલે એક જ ફોનમાં તમારા બેટરી બી બચશે. જલ્દી ફટાફટ ભાઈ, અહીં હાલત બગડી ગઈ છે. મોદીને વાત કરી દીધી ભાઈ. હા, નરેન્દ્ર મોદી છે. હા ભાઈ, તમે ચાલુ રાખો. હિરેન જોડે વાત થઈ, મારે કોન્ટેક્ટ થયો મારો, હિરેન જોડે વાત થઈ, એટલે તેમને એમના મોબાઈલમાં એક જ બેટરી છે, એટલે બધા ફોન કરે છે ને એને એ પછી એમને હેલ્પ બી નહીં મળી શકે એવું છે. એટલે તમે ચાલુ રાખો, હું હિરેન જોડે વાત કરાવડાવું છું તમારી. હા હલો, હા હા હિરેનભાઈ, નવીન જોડે વાત કરો. અરે હા ચાલુ રાખો. બોલો હિરેનભાઈ, બોલો. અરે નવીનભાઈ, અહીંયા હું પોતે જાંગિયામાં બેઠેલો છું, બરોબર છે, અને કેવી હાલત છે ખબર છે, 4 લાખો તો અત્યારે ત્યાં બાજુના રૂમમાં દરવાજો બંધ થઈ ગયો, દિવાલ તોડી મળવા આવી ગયો છે, અને 3 જણા એની અંદર એમને ગોદડી બિચારા ચડ્ડા ઉપર ને સાડી વગર બેઠા છે બેન ને એ લોકો. અમે લોકો અહીં જે રૂમમાં બેઠા છીએ એ રૂમ ની અંદર કેવું છે કે 11 જણા બેઠા છે, એની અંદર 11 માંથી ધીરે ધીરે 2 સુધી કિચડ આવી ગયો છે, 2 સુધી કિચડ આવ્યો છે ભાઈ. લાઈટ આવી જાઓ ભાઈ જાઓ, લાઈટ સુધી કિચડ સુધી લાઈટ આવી ગયો છે, આ પેલી કિચડ સુધી 2 સુધી કિચડ આવી ગયો છે, અને બાજુની બિલ્ડિંગ માં આપણા 16 જણા છે, એ લોકોનો તો કોઈ પતો જ નથી. 16 જણાનો આપણી સામે 4 ના મોત થઈ ગયા છે ને. મારી સામે 4 ના મોત થઈ ગયા છે. બાપુનગરના રહેવાસી છે. અને મેં કરાવડાવી છે, મેં ગાંધીનગરમાં કરાવડાવી છે, અને ત્યાંના ઉત્તરાખંડના IBM 7 ના રિપોર્ટર ને વાત કરાવડાવી છે, બરાબર. એટલે થઈ રહ્યું છે બધું, ચિંતા ના કરો, મારી તરફથી હું હેલ્પ કરી રહ્યો છું જેટલું શક્ય બને એટલું, બરાબર. હા ભાઈ, હવે હિરેનભાઈ તમે મોબાઈલ ની બેટરી 7 બંધ કરો, વાંધો નહીં. હા